તો દોસ્તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. એક આજે આપણે નવી ગેમ ટ્રાય કરીએ અને આ ગેમનું નામ છે મડ રનર. એટલે કે છે ને અહીંયા ખટારા આવે આ ગેમમાં અને બીજું અલગ અલગ બધા સાધન આવે. શું કહેવાય એને, ટ્રક આવે. એ ટ્રકને આ કિચડવાળા જે રસ્તા છે, આ જે રસ્તા આખા છે જઈ એ કિચડવાળા રસ્તા છે અને એવા રસ્તામાં આપણે ટ્રકને મોટા ટ્રકને લઈને ફરવાનું છે, મિશન પાર કરવાના છે. અને વચ્ચે ટ્રક ફસાઈ જાય અમુક કિચડમાં અને આગળ રસ્તામાં પાણી આવી જાય કે પછી એવું આવી જાય ત્યાં ફસાઈ જાય તો દોયડાથી બાંધીને કાઢવું પડે ટ્રકને. એવું બધું આ ગેમમાં આવે છે. તો લેટ્સ ગો, રમીએ આપણે ખટારાવાળી ગેમ. અને દેખો તમે, એક લાકડા ભરેલું ટ્રક છે અહીંયા. અને આ ટ્રક આ લાકડા જે પુષ્પારાજના લાકડા છે એને આપણે લઈને જવાનું છે ટ્રાન્સપોર્ટ કરવા માટે, બરાબર. તો પહેલાં તો છે ને આ ટ્રકમાં પેટ્રોલ નથી. તમે દેખો અહીંયા ડીઝલ કહેવાય કે પેટ્રોલ, ડીઝલ નથી. એટલે ફ્યુઅલ લેવલ છે ને 0 લીટર છે અને 330 લીટર ના, ફ્યુઅલ 6 લીટર છે અને 330 લીટર આ ખટારામાં આપણે ડીઝલ જોઈએ. હવે આપણે છે ને તમે દેખો, આપણે એક વખત ખટારો ચાલુ કરીએ. દેખો આમાં ડીઝલ નહીં, 6 લીટર ડીઝલ છે તો એ પતી જશે. થોડું આગળ જતા અહીંથી હલે ના, આપણે ઓલ વ્હીલ ડ્રાઈવ કરી દઈએ 4x4 કે જે હોય તે. તો એ દેખો અહીંયા 6 લીટર ડીઝલ હતું, હવે 5 લીટર થઈ ગયું. તો આ ખટારો અહીંયા જ જતાં બંધ થઈ જશે. તો પછી આપણે એક કામ કરીશું કે જે આ બીજો ખટારો છે એ ખટારાને ચેક કરીએ, કારણ કે એ બંબો છે, બરાબર. હવે બંબામાં કદાચ ડીઝલ હોય ત્યાં તો એ ડીઝલ આ ખટારામાં ભરીશું અને પછી આ ખટારાના લાકડા જે છે એ ટ્રાન્સપોર્ટ કરવા જઈશું. તો પહેલાં તો આપણે સ્વિચ કરીએ ટ્રકને અને આ ટ્રક, આ જે બંબો છે એની પર સ્વિચ આપણે થઈ ગયા છે. હવે એમાં 97 લીટર ડીઝલ જે છે એ જ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ અને આ ખટારામાં જે લાકડા ભરેલો ખટારો છે ત્યાં જઈને ડીઝલ પૂરીએ. ના અહીંયા ઓકે. તો આ ખટારામાં જે 97 લીટર ડીઝલ તો છે, પણ આ ખટારાનું એન્જિન ખરાબ થઈ ગયેલું છે. એન્જિન ચાલુ નહીં થતું, દેખો તમે. તો પછી આ ખટારો ચાલુ ના થાય. તો પછી છે ને આપણે મેપમાં જોવું પડશે કે અહીંયા બીજો ખટારો છે. તો કે હા છે. ઓકે, તો આ ખટારો બીજી જગ્યા પર છે અને આ નાનું એવું છે. આની અંદર છે ને આ ખટારાને લઈને જવાનું છે. ધ કરંટ વ્હીકલ હેઝ યુટિલિટી. ઓકે, તો આ ખટારામાં જે યુટિલિટી અટેચમેન્ટ છે એનાથી આપણે પેલો જે બગડી ગયેલો ખટારો છે એ સારો કરશું, એને સારો કરો. પછી છે ને એ ખટારાને લઈને જશું આપણે પેલા ખટારામાં ડીઝલ પૂરવા માટે. તો આ ખટારાને લઈને આપણે જવાનું છે પેલા ખટારા પડી રહેલા ત્યાં. તો આપણે ચાલુ કરીએ અને લેટ્સ ગો. પાર્કિંગ બ્રેક અને ઓલ વ્હીલ ડ્રાઈવ આપણે કરી દઈએ 4x4. તો લેટ્સ ગો. એટલે આ પથરા છે. ઓહો લા એટલી બધી પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે આ દેખો પાણી આવી ગયું. હવે અહીંયા ફસાઈ નહીં જાય તો સારું. અરે બાપરે, આગળ હો પાણી છે. નહીં, મોટા ખાડામાં નહીં પડવા દેવાનું, લોચો પડી જાય. લા આનો ભારે રસ્તો ખરાબ લા, પણ ભારે ગાંડો રસ્તો હોયો. અહીં કંઈ
ઓકે, તો આવી ગયા છે આપણે અહીંયા જ. અને આપણે અહીંથી શોર્ટકટ લઈ લઈએ, કારણ કે આ બાજુ પાણી છે. અંદર પાણીમાં જો પડ્યા ફસાઈ જાય તો પછી દોયણો બોંધીને કાઢવું પડે ખટારોને. તો પહેલાં તો આપણે આ ખટારાને થોડો સાઈડમાં લઈએ રસ્તામાં નહીં, કારણ કે આપણે લાકડાવાળા ટ્રકને પણ અહીંથી લઈ જવાનો છે. બરાબર. તો હવે છે ને આની અંદર યુટિલિટી અટેચમેન્ટ છે. તો આપણે જે આ ખટારો છે એને રિપેર કરીએ, એનું એન્જિન ખરાબ છે. તો લેટ્સ ગો. હવે યુટિલિટી અટેચમેન્ટ અને આ ડેમેજ, પૂરેપૂરું ડેમેજ જ છે આનું એન્જિન. તો આને રિપેર કરી દઈએ. લેટ્સ ગો. 304 થોડું રિપેર થયું છે, 204 બાકી રહ્યું, 108 બાકી રહ્યું. ડેમેજ ચાલી જશે પણ. ઓકે, હવે થોડું ઘણું આનું એન્જિન સારું થઈ ગયું છે. તો આપણે છે ને હવે સ્વિચ કરી દઈશું બંબા પર. ચેન્જ ટ્રક. અને ઓકે, હવે બંબામાં આપણે બેસી ગયા છીએ. ટેન્કર જે છે ચાલુ થઈ ગયું એન્જિન. જુઓ તમે, દેખો. અરે તું મારું કો કાઢે રે, તું જવા દે. લેટ્સ ગો. તો આપણે છે ને આ ટ્રકમાં 96 લીટર ડીઝલ છે આ બંબામાં. તો આપણે 1 મિનિટ જવું પડશે. નહીં, અહીંયા એટલે ઓકે, ફ્યુઅલ સ્ટેશન છે અહીંયા, ફ્યુઅલ સ્ટેશન. તો ત્યાં જવું પડશે અને એમાં આ ખટારો લઈને, આ બંબો લઈને આપણે ત્યાં જવું પડશે. ફ્યુઅલ સ્ટેશન છે ત્યાં. અને ત્યાંથી આ બંબામાં આપણે ડીઝલ ભરીને આવશું અને લાકડાવાળા ખટારામાં પૂરશું ડીઝલ. અને એ પછી એ ખટારાને લઈને આપણે એ લાકડા ટ્રાન્સપોર્ટ કરવા દઈશું. તો ફસાઈ નહીં જવા જોઈએ, બરાબર. પણ આપણે 4x4 કરી દઈએ, ઓલ વ્હીલ ડ્રાઈવ. લેટ્સ ગો. હવે કિચડમાં કેવું ફસાય નહીં. ઓહો, અરે ખરાબ રસ્તો પણ. લેટ્સ ગો. નજીક જ છે અહીંથી. તો ફટાફટ જઈને આવીએ આપણે આ બંબામાં ડીઝલ પૂરીને આવીએ, ભરી લાવીએ અને પૂરી હો લાવીએ આ બંબામાં. તો પહોંચવા આવ્યા આપણે, કારણ કે અહીંયા છે ને વધારે રસ્તો ખરાબ નહીં. ઝાડ આવી ગયું. અરે બાપરે, લોચો પડે. ફસાઈ ગયો તો લોચો પડે. આ બંબુ હો મેં કેમ. ફ્યુઅલ સ્ટેશન. તો અહીંથી આપણે ડીઝલ ભરી લઈએ, ફ્યુઅલ ભરી લઈએ. 225 લીટર ભર્યું. દેખો તમે, અહીંયા ફરે પાછા 225 લીટર. 900 લીટર જોઈએ એટલે હજુ 675 ભરાયું, એટલે હવે 900 લીટર ભરાઈ ગયું. બરાબર. લેટ્સ ગો. ભરાઈ ગયું ડીઝલ. તો આપણે હવે જશું જે લાકડાવાળા ખટારામાં ડીઝલ નહીં, એ ખટારામાં આપણે ડીઝલ ભરીએ અને પછી એ લાકડા પુષ્પરાજના લાકડા આપણે ટ્રાન્સપોર્ટ કરવા માટે જઈએ. લેટ્સ ગો. રસ્તા ભારે જ ખરાબ પણ હા, જવા જ ક્યાં દેવા. ઓહો, લાકડું છે આગળ. એ કશું ફરક નહીં પડે. બસ સાઈડ મેં આપણે જઈએ તો પછી વધારે ફસાય નહીં, બરાબર. બાકી ટાયરમાં જો ભારે જ અંદર ગરકી જાય ને તો પછી વારું નહીં આવે. આપણે દોયણા બાંધીને ખટારું ને કાઢવું પડે, એવું થઈ જવાવાળું છે. અહીંથી શોર્ટકટ મારીએ પણ પોણી હશે આગળ એટલે. અને એક તો ખટારો વારું 4x4 થયેલું એટલે જતું રહેવામાં બાકી ક્યાં જવા. લ્યા ફસાઈ ગયું, લાકડું આવી ગયું કે શું તે ઓલું
આગળ પોણી છે એ બે ફસાઈ જતું લ્યા એ લોચો પડી જતો. ઓકે, તો આપણે હવે છે ને આ જે ખટારા લાકડું ભરેલો ખટારો છે, પુષ્પા રાજનો ખટારો, એની અંદર આપણે ડીઝલ પૂરી દઈએ. બરાબર, હવે 330 લીટર પૂરાઈ ગયું છે. પૂરી દીધું. પહેલાં 0 લીટર હતું, ના 5 લીટર હતું ને, એટલે આની અંદર 330 લીટર ફૂલ્લી ફ્યુઅલ પૂરાઈ ગયું છે. તો લેટ્સ ગો. હવે આપણે ટ્રકને સ્વિચ કરીએ અને લાકડાવાળા ખટારામાં બેસી જઈએ અને હવે આપણે જઈએ. દેખો તમે, હવે કમ્પ્લીટ છે. લેટ્સ ગો. પહેલાં આપણે જઈએ અહીંયાથી અહીંયા અને પછી આ જે મિલ છે તે મિલ પર આપણે જઈને આ લાકડાવાળો ટ્રક પર લાકડા ખાલી કરવાના છે. આલે ધુમાડો ભારે જુદું કાઢે છે. તું જવા દે ના. ઓલ વ્હીલ ડ્રાઈવ ચાલુ છે. બરાબર, ફસાઈ ક્યાં જાય એમ. આગળ પાછું પુલ છે, તૂટી પડ્યો પુલ, ત્યાં લોચો પડે પાછો. દોયણો પહોંચીને કાઢવા પડે ટ્રક. ચાલ. અરે લેટ્સ ગો. કંઈ નહીં થયું પુલ ને. એક તો લાકડાનો પુલ તૂટી જતો, આ લોચો પડી જતો. તમે એમ કાં એમ આટલું મોટું ખટારું ત્યાં ચલાવવાનું નહીં હોય કાં. એવું ભાગલો છે એવું પુલ પર કાં. પણ બીજો કાં રસ્તો નહીં ઉતર્યો હતા, પછી ત્યાંથી જવું પડે. બોલ્યા ફસાયેલા. થોડાક સાઈડમાંથી લીધું પડે. સાઈડ મેં થોડું. હવે કમ્પ્લીટ છે. બાકી જો ફસાઈ જો આ રસ્તા પર પોણી છે, આગળ પોણી છે. અને આવે એટલે આખી કેમ કરવા એમ. રોંગ સાઈડ મારે પેલી સાઈડ જતું રહેવું પડે. એટલે કેવું, એ સાઈડ જગ્યા છે અને આ સાઈડ ઝાડ છે. તો પછી અહીંથી મેં પોણી મેં નહીં કૂદાવું. પોણી મેં તો કૂદ્યા ને એટલે લોચો જ પડે. તો એના બાંધીને જ કાઢવું પડે પછી. એટલે પોણી મેં તો આપણે કૂદાવાનું જ નહીં હોય. ઓલા ગરકે નીચી આગળ પણ ભારે વધારે પોણી છે. અહીંથી કાઢવા જ કેમ એમ વધારે પોણી છે. ઓહો, ફસાઈ નહીં જાય તો સારું છે. પોણી છે. નીકળી જ આગળ હું પોણી છે પણ ઓછું છે. બરાબર, લુનાર ના લંબર મિલતું અનલોડ.
પ્લમ્બર મિલ જે છે ત્યાં જઈને આપણે આ લાકડો છે એ ખાલી કરવાનો છે બધો, એટલે આપણો પુષ્પારાજનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય. બરાબર. પણ રસ્તા જ ભારી ખરાબ, આ ક્યાં જવા દેવા? તું જવા દે ને, ઓલા ગરકી જવાનું છે આખું. ફસાઈ જ જશે. નહીં ફસાય, નહીં ફસાય. लेट्स गो. ચાલ ચાલ ચાલ. પુષ્પારાજ સાલે ઝૂકેગા નહીં. આવી જ જાય આપણે ડેસ્ટિનેશન પર આપણે પહોંચવા આવ્યા છે. અને આપણે અહીંથી છે ને લંબર મિલ પર લાકડા ઉતારી દેવાના, એટલે આપણે મિશન પૂરું થઈ જાય. આ ફસાય ભારે પણ રસ્તા ભારે ખરાબ છે એના. साइड में थी कार, साइड में थी. लेट्स गो. આપણે પહોંચી ગયા. પહોંચી જરા. અરે જુદારા, અરે જુદા ડ્રાઈવર પુષ્પારાજ એટલે અનલોડેડ. અનલોડ. લેટ્સ ગો. મિશન પૂરું થઈ ગયું છે, તો લેટ્સ ગો. મળીએ આવતા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ખટારાવાળી ગેમ.